કોરોનાના કાળમાં મોતને ભેટતા લોકો, જીવ બચાવવા માટે આમ તેમ ભટકતા લોકો, આખરે આ પ્રાણવાયુને કોની નજર લાગી છે? કેમ ઊભું થયું છે દેશમાં શ્વાસનું સૌથી મોટું સંકટ? કેમ એક એક શ્વાસ માટે રજડી રહ્યા છે લોકો? એવું તો શું થઈ રહ્યું છે કે હજુ પણ ઓક્સિજન માટે ભટકી રહ્યા છે લોકો? આકાર વગરના ઓક્સિજનની આટલી અછત કેમ? દરેક રાજ્યમાં જીવ પર ભારે ઓક્સિજનની અછત કેમ? દેશમાં ઓક્સિજનની શું છે સ્થિતિ? ઓક્સિજનની ભારે તંગી કેમ? શું આ ઉત્પાદન નહીં, સપ્લાયનું સંકટ છે? જુઓ અસ્મિતા વિશેષ, શ્વાસ રૂંધાયો ક્યાં? નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. અસ્મિતા વિશેષમાં જે વાત અટવાયેલા ઓક્સિજનની. શ્વાસ રૂંધાય છે, લોકો મોતને ભેટે છે, સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. પણ સવાલ સતત એ જ કે શ્વાસ રૂંધાયો છે ક્યાં? શું આપણે પૂરતી તૈયારી ન કરી શક્યા એનું આ પરિણામ છે? શું આપણે પ્રકૃતિનું જતન ન કર્યું તેનું આ પરિણામ છે? કે પછી બેદરકારીના કારણે દેશની બાજી બગડી રહી છે? આખરે આ શું થઈ રહ્યું છે? મારો કોઈ રંગ નથી, મારો કોઈ સંપ્રદાય નથી, મારો કોઈ આકાર નથી, મારું કોઈ રૂપ નથી. હું છું તો આ દુનિયા છે. એક પળ પણ જો ના હો તો મોત ભારે છે. હું ઓક્સિજન છું. મારી એક એક ક્ષણની અછત આપની જ નહીં, સમગ્ર પ્રકૃતિનું જીવ લઈ શકે છે. મારી અછત ત્યારે પણ હોય છે જ્યારે દેશની રાજધાની દિલ્હી ધુમ્મસ અને ધુમાડાની ચાદરમાં લપેટાઈ જાય છે. અને આજે પણ છે જ્યારે સમગ્ર દેશની હોસ્પિટલમાં જિંદગીનો જંગમાં મારો પૂરતો પુરવઠો પહોંચાડવાનો એક પડકાર છે. હું ઓક્સિજન મારી કહાની એટલા માટે બતાવું છું કારણ કે આવનારી પેઢી સમજી શકે કે પ્રકૃતિ સાથે તેણે કેવું વર્તન કરવાનું છે. પ્રકૃતિની સાથે છેડછાડ આ જ પ્રકારની મહામારીઓને વધારે ફેલાવશે. અને એવામાં હવે હોસ્પિટલે દરેક તબક્કે તૈયારી પણ કરી લેવી જોઈએ. મારો ના તો રંગ છે, ના તો આકાર, મારી જાતિ છે કે ના તો કોઈ ધર્મ, કારણ કે મારું અસ્તિત્વ આપના હોવા છતાં પ્રકૃતિની નિયતિમાં સામેલ રહેવાનું છે. થોડો સમય મારી સાથે પણ પસાર કરો. सांसों की जरूरत है जैसे, सांसों की जरूरत है जैसे जिंदगी के लिए. આ ગીત 1990ની ફિલ્મ આશિકીનું છે અને આ ગીતને સંગીત આપનારા નદીમ શ્રવણ જોડીના સંગીતકાર શ્રવણ રાઠોડ આ જ અઠવાડિયે આ દુનિયાથી જતા રહ્યા. શ્રવણને કોરોના હતો અને તેમના ફેફસા ખરાબ રીતે સંક્રમિત થઈ ગયા હતા. પોતાના અંતિમ સમયમાં તે એક એક શ્વાસ માટે લડી રહ્યા હતા. सांसों की जरूरत है जैसे जिंदगी के लिए. અત્યારે સમગ્ર ખેલ શ્વાસનો છે. ऑक्सीजन खत्म है, कर ले जाइए. શ્વાસ જેના માટે જરૂર પડે છે ઓક્સિજનની. આપને યાદ હશે કે ગીતકાર શંકર મહાદેવને એક શ્વાસે કઈ રીતે અંદાજે 6 મિનિટ જેટલું લાંબુ ગીત ગાયું હતું. નામ હતું બ્રેથલેસ. પણ વગર શ્વાસે ગીત ગાયા બાદ અંતમાં ઊંડો શ્વાસ તો લેવો જ પડ્યો હતો. આ કટાક્ષ એટલા માટે કારણ કે હવે વાત ફક્ત ગીતો સુધી સીમિત નથી રહી. દેશમાં હજારો લોકો બ્રેથલેસ છે, શ્વાસ અદ્ધર છે. મહામારીથી પીડાતા એ લોકો જેમને જરૂર પડવા પર ઓક્સિજન પણ નથી મળતો. ડોક્ટર અને હોસ્પિટલના પ્રયત્નો એક તરફ છે, પણ લોકોના પરિવારજનોનો ગુસ્સામાં છે. તે પૂછી રહ્યા છે કે આવી સ્થિતિ કેમ આવીને ઊભી રહી છે.
ऑक्सीजन की जरूरत है, कहीं बैठ नहीं मिल रहा, ऑक्सीजन नहीं मिल रही कहीं पर। सर कुछ मदद कर दो सर। कोरोना से लड़ रही है, शायद जीत जाए, लेकिन वो सिस्टम से हारी जा रही सर। કહાની શ્વાસની છે અને જેમને વોટ આપીને પસંદ કર્યા તે પોતાની જવાબદારી નિભાવશે કે નહીં તે સવાલ પણ ઊભો થયો છે. જે સિસ્ટમ પર ભરોસો કર્યો ત્યાં એક એક શ્વાસ માટે જહેમત ઉઠાવવી પડે છે. આ સ્થિતિ સામે તૈયારીઓ તો આ જ સિસ્ટમની હતી, પણ દેશમાં તે તૈયારી કેમ શ્વાસ છોડતી જોવા મળી રહી છે. જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરતા હો, વિમાન ઉડાન ભરે છે અને ઊંચાઈ પર પહોંચતા જ આપને માહિતગાર કરાય છે કે દરેક સીટની ઉપર ઓક્સિજન માસ્ક ઉપલબ્ધ છે. વાત ફક્ત માહિતી સુધી પૂરી થતી નથી. જો વિમાનમાં ઓક્સિજન ઓછો થઈ જાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો ઓક્સિજન માસ્ક લટકીને પોતાની રીતે યાત્રીઓના મોઢા સુધી આવી જાય છે, કારણ કે શ્વાસ લઈ શકાય. આ હોય છે તૈયારી. પણ દેશની સિસ્ટમમાં આવી કોઈ તૈયારી ન હતી. ન ઓક્સિજન પૂરતો છે, ન હોસ્પિટલમાં જગ્યા. દુનિયાભરના અનેક દેશોમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેર તાંડવ મચાવી રહી છે. પણ આપણી ત્રાસદી એ છે કે ના તો આપણી સિસ્ટમ કે ના સરકારે એ ના વિચાર્યું કે આપણા દેશમાં ઓક્સિજનની અછત પડી શકે છે. ઓક્સિજનનો પુરવઠો પૂરો કરવાની તો વાત દૂર રહી, સ્થિતિ ત્યાં સુધી ખરાબ છે કે દર્દીઓના શ્વાસ અટકી પડ્યા છે અને ઓક્સિજનની કાળાબજારી પણ થઈ રહી છે. कोई कीमत नहीं है, कोई कीमत नहीं है. जो जिसका जैसा मन कर रहा है वैसा बेच रहा है वो अपना. 25,000, 30,000, 25,000. દરેક આંખોમાં આંસુ છે. દુઃખમાં રહેલા પરિવારનું એક કહેવું છે કે દુનિયાના આટલા મોટા લોકતંત્રમાં શ્વાસ કેમ અટકી પડ્યો છે. मेरे फादर का 4 महीने पहले एक्सीडेंटल डेथ हुआ था. मेरी मदर आज की तारीख में सर मैं अनाथ हो जाऊंगा. वहाँ पे बता रहे हैं लिक्विड गैस नहीं है. સવાલ એ છે કે શું સરકાર અને સિસ્ટમ પર ગુસ્સો ઉતારીને આપણા બધાની જવાબદારી પૂરી થઈ જાય છે? વિચારો કે જો તમે લદ્દાખમાં ફરવા જાઓ તો પહેલાથી જાણ કરવામાં આવે છે કે ત્યાં ઊંચાઈ પર વધારે ઓક્સિજનની જરૂર પડશે અને આ વાત બાદ આપ સતર્ક રહો છો, તૈયાર રહો છો. આ તૈયારી એટલા માટે કે શ્વાસ બરાબર ચાલે. એટલે સંપૂર્ણ દોષ સરકાર પર ના દઈ શકાય. જ્યારે તમને એ વાત ખબર છે કે ટોળામાં કોરોના વધારે ફેલાય છે તો શું કરવા લોકો જાય છે ચૂંટણીની રેલીઓમાં? જો ના જઈએ તો સજા તો નથી થવાની ને? જ્યારે તમને ખબર છે કે માસ્ક લગાવવાથી અને સામાજિક અંતરથી કોરોનાથી બચી શકાય છે તો કેમ બધા બની ગયા હતા બેદરકાર? તૈયારી તો આપણી પણ ન હતી. અને હજુ પણ શું બદલાયું છે? કોરોના કાળમાં દેશમાં ચાલતા ઓક્સિજનના સંકટ વચ્ચે ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી બોલાવવામાં આવેલી ખૂબ મહત્વની બેઠક હતી ઓક્સિજન માટે. પણ ચર્ચાનો મુદ્દો લાઈવ ટેલિકાસ્ટ પર અટકી ગયો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીટિંગનું લાઈવ ટેલિકાસ્ટ કર્યું, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પસંદ ના આવ્યું અને તેમણે આ વાતને પ્રોટોકોલની વિરુદ્ધ બતાવ્યું. ये हमारी जो परंपरा है, हमारे जो प्रोटोकॉल है, उसके बहुत खिलाफ हो रहा है कि कोई मुख्यमंत्री ऐसी इन हाउस मीटिंग को लाइव टेलीकास्ट करे. अगर सर मेरी तरफ से કેજરીવાલે માફી માંગી લીધી, પણ સવાલો પર કાયમ રહ્યા. સવાલ એ હતો કે દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં હજારો લોકો પૂછી રહ્યા છે કે ઓક્સિજન કેમ મળતું નથી. सर मैं आज ये जानना चाहता हूँ कि अगर आज या कल या किसी भी टाइम हमारे दिल्ली के किसी अस्पताल में अगर 1 घंटे की, आधे घंटे की, 2 घंटे की ऑक्सीजन बच जाए और लोगों की मरने की नौबत आ जाए तो मैं फ़ोन उठा के केंद्र सरकार में किससे बात करूं? ઓક્સિજન માટેની આ બેઠક પર રાજકારણ ગરમાયું. એક પક્ષ તેને કેજરીવાલની રાજનીતિ ગણાવે છે તો બીજો પક્ષ કહે છે કે આવો કોઈ પ્રોટોકોલ હોય જ નહીં. પણ આ બધાની વચ્ચે અસલી મુદ્દો ફરી એકવાર ખોવાઈ ગયો અને તે હતું ઓક્સિજનનો. આખરે ઓક્સિજન અટવાયો છે ક્યાં? શ્વાસ રૂંધાયો છે ક્યાં? ऑक्सीजन खत्म है, कर ले जाइए. ऑक्सीजन खत्म है. પણ ખેર આ દ્રશ્યો દિલ્હીના દર્દને થોડું ઓછું કરી ગયા.
જ્યારે દિલ્હીના એક ખાનગી હોસ્પિટલ મેક્સમાં શ્વાસ રૂંધાતા પહેલા ઓક્સિજનનો પુરવઠો પહોંચી ગયો. આ પહેલા 100 ટન લિક્વિડ ઓક્સિજન ટેન્કરોથી ભરેલી પ્રથમ ઓક્સિજન ટ્રેન વિશાખાપટ્ટનમથી મહારાષ્ટ્ર માટે રવાના થઈ. અને દેશમાં સૌથી ખરાબ રીતે પ્રભાવિત આર્થિક રાજધાની મુંબઈ માટે રાહત લઈને આવી. પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રીઓની વિડિયો કોન્ફરન્સમાં થયેલી बैठक में दिल्ली ना सीएम अरविंद केजरीवाले ऑक्सीजन सप्लाई माटे सेना की मदद पण मांगी हती. प्रधानमंत्री जी, कोरोना से देश को बचाने के लिए एक नेशनल प्लान बनना चाहिए. इस नेशनल प्लान के अंतर्गत देश के सभी ऑक्सीजन प्लांट्स को तुरंत आर्मी के जरिए केंद्र सरकार टेक ओवर करे. ऑक्सीजन प्लांट से निकलने वाले हर ट्रक के साथ एक आर्मी का एस्कॉर्ट व्हीकल रहेगा, तो कोई उस ट्रक को फिर आगे रोक नहीं पाएगा. सर, दिल्ली का जो ऑक्सीजन का कोटा आपने बढ़ाया, हम उसके बड़े शुक्रगुजार हैं, लेकिन उसमें लगभग 100 टन ऑक्सीजन उड़ीसा और वेस्ट बंगाल से आनी है. हम परसों से जब से कोटा बढ़ा है, हम कोशिश कर रहे हैं उस ऑक्सीजन को दिल्ली लाने की. मेरा आपसे निवेदन है कि यहाँ से ऑक्सीजन अगर हो सके तो हमें हवाई जहाज से उपलब्ध करवाई जाए, और नहीं तो जैसा अभी बताया गया, आपका आइडिया है ऑक्सीजन एक्सप्रेस शुरू करने का, वो ऑक्सीजन एक्सप्रेस शुरू करके वेस्ट बंगाल और उड़ीसा से हमें ऑक्सीजन दिलवाई जाए. जो कि तेनी शुरुआत पहला थई गई हती. न फक्त सेना पण वायुसेना पण तेमां जोड़ाई गई है. दिल्ली स्थित वायुसेना एरबेस थी ऑक्सीजन कंटेनर पहोंचाडवामां आव्या. वायुसेना 2C-17 एरक्राफ्टे 2 खाली कंटेनर पहोंचाड्या. वायुसेना IL-76 विमान सहारे एक खाली कंटेनर पश्चिम बंगाळना पानागढ़ पहुंच्यु. कोरोनानी सामे जंग लड़वा माटे भारतीय सेना जर्मनीथी 23 मोबाइल ऑक्सीजन जनरेशन प्लांट आयात करी रही है, कारण के सेनानी होस्पिटलमां ऑक्सीजननी अछत न सर्जाय. जल्दी ज आ प्लांटने भारतमां लाववामां आवशे. देशनी राजधानी दिल्लीनी मोटी मोटी होस्पिटल में आ स्थिति है. क्यांक 2 कलाक तो क्यांक 1 कलाक जेटलू ऑक्सीजन बचे है. साकेतना मैक्स होस्पिटल में 550 कोरोना दर्दियों दाखल है और ऑक्सीजन सिलेंडर भरेला ट्रक पहोंचाडवामां आव्या. आ ज रीते गंगाराम होस्पिटले ज्यारे ऑक्सीजन इमरजन्सी ऐलान कर्युं तो त्यारबाद ताबड़तोड़ ऑक्सीजन पहोंचाडवानी व्यवस्था करवामां आवी. स्थिति एटली खराब कि दिल्ली हाईकोर्टे कह्युं कि भले भीख मांगवी पड़े, उधारी मांगो अने चोरी करो, पण ऑक्सीजननी व्यवस्था करो. हाईकोर्टे त्यां सुधी कह्युं कि जो कोई ऑक्सीजननी अव्यवस्था करे तो तेने फांसीए लटकावी दो. पण व्यवस्था तो त्यारे थशे ज्यारे ऑक्सीजन हशे. LNJP होस्पिटल बहार गर्भवती महिलानो श्वास चढ़तो हतो. ते कलाकों सुधी आज स्थिति में रही, पण होस्पिटल में एडमिशन ना मळ्युं. ना तो भूख लग रही है और सांस भी नहीं आ रहा, सांस लेने में तकलीफ हो रही है. रात से लेके खांसी खांसी और बलगम. इसमें कह रहे हैं बेड फुल है, उसमें भी बता रहे हैं. अभी एक दोस्त किया मेरा, मैं बात करने के अंदर अभी. श्वासનું સંકટ શહેર શહેરમાં ફેલાયેલું છે અને આ સંકટ કેટલું જોરદાર છે તેને આ દ્રશ્યોથી સમજો. હાથલારી પર દર્દી અને ઓક્સિજન સિલિન્ડર પણ. ઉજ્જૈનમાં એટલા દર્દીઓ મળી રહ્યા છે કે એમ્બ્યુલન્સ ખૂટી પડી છે. એટલા માટે એક મહિલાને આ રીતે લારી પર લઈ જવામાં આવ્યા. હોસ્પિટલ સુધી પહોંચવા સુધીમાં શ્વાસ ચાલતા રહ્યા. ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી, પણ એક સિલિન્ડર ક્યાં સુધી જિંદગીની આશા બની શકે. હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછત છે. જબલપુર ગેલેક્સી હોસ્પિટલમાં અડધી રાત્રે ઓક્સિજન ખૂટી પડ્યો. 5 દર્દીઓએ શ્વાસ છોડી દીધા અને પરિવારજનોએ હોબાળો મચાવ્યો. હોસ્પિટલમાં 50 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે, એટલા માટે પોલીસે પણ વ્યવસ્થા કરવી પડી. થોડા દિવસ પહેલા ભોપાલમાં ઓક્સિજનની અછતના કારણે 10 દર્દીઓના મોત થયા હતા. શહડોલ મેડિકલ કોલેજમાં 16 લોકોને ઓક્સિજન ન મળતા તેમના મોત થયા હતા. ઓક્સિજન માટે દેશભરમાં આ મહામારીનું કારણ શું છે?
આખરે કેમ એવું લાગે છે કે દેશમાં ઓક્સિજન છે જ નહીં? સમગ્ર દેશમાં દરરોજ 7200 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. 55,000 મેટ્રિક ટન ઓક્સિજન રિઝર્વમાં છે. મુખ્ય સમસ્યા ઓક્સિજન સપ્લાય ચેનની છે. ફેક્ટરીઓથી હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થાથી લઈને સિલિન્ડરના રિફિલિંગ સુધી જેટલો સમય લાગે છે તે વર્તમાન સ્થિતિમાં લોકોના જીવ પર તે ભારે પડી રહ્યો છે. ऑक्सीजन जहाँ जहाँ बनती है वहाँ से उन सब संबंधित स्थानों पर प्रदेशों में जहाँ के लिए उसका अलॉटमेंट भारत सरकार ने किया है वहाँ पर अनहिंडर्ड तरीके से वो पहुँचे, उस संदर्भ में और हाईएस्ट लेवल पर भारत सरकार ने कंट्रोल रूम स्थापित किए हैं. ભૂલ સ્વાસ્થ્ય મંત્રાલયના સ્તર પર પણ થઈ છે, કારણ કે ગત વર્ષે આ જ સમયે સરકારે દેશમાં તમામ રાજ્યો અને જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજનના PSA પ્લાન્ટ લગાવવાનું ટેન્ડર બહાર પાડ્યું હતું. કુલ 162 PSA પ્લાન્ટ લગાવવાના હતા. એક વર્ષની અંદર ફક્ત 33 પ્લાન્ટ જ લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે એપ્રિલના અંત સુધીમાં 59 અને મેના અંત સુધીમાં 80 PSA પ્લાન્ટનું કામ પૂરું થઈ જશે. પણ સવાલ એ છે કે કોરોનાના કાળમાં ઓક્સિજન પ્લાન્ટ લગાડવામાં મોડું કેમ થયું? શું એનું જ પરિણામ છે કે આજે દેશના શહેરોમાં ઓક્સિજન માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે, રજડી રહ્યા છે અને લોકોના શ્વાસ બસ આમ જ અદ્ધર થઈ રહ્યા છે? તો ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ઓક્સિજનની ભારે તંગી સર્જાઈ છે. હોસ્પિટલોએ ઓક્સિજન ન પહોંચવાના કારણે કોર્ટના દરવાજા ખટખટાવવાની જરૂર પડી છે. ઓક્સિજનની તંગીએ દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને હચમચાવી દીધી છે. ઓક્સિજન સમયસર ન મળવાના કારણે અનેક કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવવા પડ્યા છે. દર્દીઓ અને તેમના સ્વજનો જ નહીં, ડોક્ટરો અને હોસ્પિટલોને પણ સમજમાં નથી આવતું કે આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવું. સૌથી મોટો સવાલ એ છે કે દેશમાં ઓક્સિજનનું ઉત્પાદન પૂરતી માત્રામાં નથી થતું. જો ઉત્પાદન પૂરતી માત્રામાં થાય છે તો શા માટે હોસ્પિટલો અને દર્દીઓ સુધી પહોંચી નથી શકતું? એવું કુતૂહલ પણ થાય છે કે મેડિકલ ઓક્સિજન એટલે શું? મેડિકલ ઓક્સિજનમાં આશરે 82% શુદ્ધ ઓક્સિજન હોય છે. પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ 21% છે. સામાન્ય રીતે મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન હવામાં ભળેલા જુદા જુદા વાયુઓને અલગ કરતા એક એકમ એટલે કે એર સેપરેશન યુનિટમાં થાય છે. આ પ્રક્રિયામાં વાતાવરણમાંથી લેવામાં આવેલી હવાને સેપરેશન અને ડિસ્ટિલેશનના જુદા જુદા તબક્કામાંથી પસાર કરવામાં આવે છે. ઓક્સિજનના ઉત્પાદનનો બીજો એક પ્રકાર પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પ્શન કહેવાય છે. આ પ્રક્રિયામાં પ્લાન્ટને હોસ્પિટલોમાં જ ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્લાન્ટની હવામાંથી ઓક્સિજન મેળવે છે અને તેનું સકેન્દ્રણ બમણું કરી દે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાંતોના મતે કોવિડ-19ના અત્યંત ગંભીર કેસોમાં ઓક્સિજનનું લેવલ ઝડપથી ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં શરીરના અંગો પોતાની કામગીરી બજાવવા માટે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મેળવી શકતા નથી. બને છે કેવી રીતે? હવામાં 21% ઓક્સિજન, 78% નાઇટ્રોજન અને 1% અન્ય ગેસ. 1%માં હાઇડ્રોજન, નિયોન, જીનોની, હિલિયમ અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે.
ઓક્સિજન પ્લાન્ટમાં એર સેપરેશન ટેકનિકથી હવાથી ઓક્સિજનને જુદો પાડવામાં આવે છે. હવાને કમ્પ્રેસ કરી ફિલ્ટરની મદદથી અશુદ્ધિનો નિકાલ થાય છે. ફિલ્ટર થયેલી હવાને ઠંડી કરી ડિસ્ટિલ કરાય છે. આ તબક્કા બાદ ઓક્સિજન અને અન્ય ગેસ અલગ અલગ પડે છે. હવામાં હાજર ઓક્સિજન લિક્વિડમાં પરિવર્તિત થઈ જાય છે, જેને સ્ટોર કરવામાં આવે છે. આ પૂરી પ્રક્રિયા બાદ મળનારા ઓક્સિજનને મેડિકલ ઓક્સિજન કહેવામાં આવે છે. મહામારી પહેલા 70% ઓક્સિજનનો ઉપયોગ જુદા જુદા ઉદ્યોગોમાં થતો હતો, પરંતુ હવે સરકારે 9 આવશ્યક ઉદ્યોગોને છોડીને બાકીના તમામ ઉદ્યોગોમાં ઓક્સિજનનો સપ્લાય બંધ કરીને એ હોસ્પિટલોને આપવાનો આદેશ આપ્યો છે. એવું અનુમાન છે કે હવે માત્ર 15% ઓક્સિજન જ ઉદ્યોગોને આપવામાં આવી રહ્યું છે. માત્ર સ્ટીલ પ્લાન્ટ, રિફાઇનરીઓ, ફાર્માસ્યુટિકલ્સ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ જેવા આવશ્યક ઉદ્યોગોમાં ઓક્સિજનનો ઉપયોગ થઈ રહ્યો છે.